નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત પ્રવાસન નિગમના મંત્રી મોડુભાઈ બેરાએ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો। આજે 29 જુલાઈથી શરૂ થયેલ ફેસ્ટિવલ 28 ઓગસ્ટ સુધી ચાલનાર છે। દર વર્ષની જેમ આજે સાપુતારા હિલ સ્ટેશન ખાતે મેઘમલ્હાર પર્વનો શુભારંભ કરવામાં આવ્યો છે। ખૂબ વિશાળ સંખ્યામાં આજે ટુરિસ્ટો પણ અહીંયા ઉપસ્થિત છે। આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અને અમારા મંત્રીમંડળના સાથીદાર કુંવરજીભાઈ ગણપતિ, નાયબ મુખ્ય દંડકના ડાંગના લોકપ્રિય ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને અમારા વિભાગના સચિવ MD અને એનું જિલ્લાનું પ્રશાસન સહિત હોટલ એસોસિએશન બાકીના આગેવાનો પણ અહીં ઉપસ્થિત છે। ખૂબ સરસ રીતે આજનો આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે। હવે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હમણાં યોજાવાના છે। દર વર્ષ આ રીતે જે રીતે ઉત્સાહ, ઉમંગ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ આપણો આ વર્ષા ઋતુમાં મોન્સૂન ફેસ્ટિવલ મેઘમલ્હાર પર્વનું અહીંયા સફળ રીતે આયોજન થાય છે। એનો 1 મહિનો સુધીનો લાંબુ પર્વમાં આપણા ગુજરાત અને ગુજરાત બહારથી પણ અનેક વિદેશમાંથી પણ પ્રવાસીઓ આ કાર્યક્રમનો આનંદ લેતા હોય છે। એવા આપણું સાપુતારા હિલ સ્ટેશન અને સમગ્ર ડાંગ જિલ્લાના કાર્યક્રમ જે છે એમાં અનેક વિવિધ સ્થળોએ પ્રવાસનના જે સ્થળો છે એને પણ વિકસાવવામાં આવ્યા છે। વન વિભાગ તરફથી ઇકો ટુરિઝમ સાઇટો પણ છે અને કુદરતી સૌંદર્ય જ એટલું છે કે જેના કારણે અહીંયા આવવાનું દરેકનું મન આકર્ષણ થાય એ પ્રકારનું આપણો આ જે પ્રવાસનું ડેસ્ટિનેશન સાપુતારા હિલ છે એ ખૂબ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે। આજના આ કાર્યક્રમ મોન્સૂન ફેસ્ટિવલ મેઘમલ્હાર પર્વમાં હું દરેકને શુભેચ્છા પાઠવું છું અને આ વર્ષે પણ ખૂબ લોકો આવીને મન ભરીને આ પર્વને માણે એવું હાર્દિક નિમંત્રણ। સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ ચાલુ થાય છે જે 1 મહિના માટે રહેશે। આખો ઓગસ્ટ ને પબ્લિકો ત્યાંના લીધે વધારે આવશે અને એ પબ્લિકોના લીધે સ્થાનિકોને બધાને રોજગારી મળી રહેશે। હવે સુરતથી અહીંયા ફરવા આવ્યા છે। આજથી મોન્સૂન ફેસ્ટિવલ ચાલુ થઈ રહ્યું છે। તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં પબ્લિક જોડાઈ રહી છે અને આજથી 1 મહિના સુધી આ ફેસ્ટિવલ રહેવાનું છે। તમે બી આવજો અહીંયા સાપુતારાની મુલાકાત લેવા અને મજા માણજો। થેન્ક યુ।